જાય છે, હું બેઠા બેઠા થાકી ગયો. બસ બેટા હમણાં જો આવવાની તૈયારીમાં જ છે, હમણાં જ આવશે. તારા પપ્પાને 70 વખત કીધું કે એક મોટી ગાડી લઈ લો. જો મોટી ગાડી હોય તો આ મગજમારી રે, પૈસા છે ને હું બટકા ભરવા છે, પણ મારું માને કોણ? પૈસા છે તો હું એમ ઉડાડી જ નાખવાના. આ કેટલા પૈસા વાળા છે, બધાને ફોર વ્હીલું છે. એમ હું તમને ક્યાં ઉડાડવાનું કહું છું, આપણે જરૂર છે એટલે લેવાની કહું છું. જો ફોર વ્હીલ હોય તો આજે મગજમારી થાય. 1 કલાક થી બસ ની વાટ જોઈ છે, હજી આવી? હવે એનો ટાઈમ થઈ રહ્યો છે એટલે હમણાં જ આવશે. ક્યાંક ટ્રાફિક માં અટવાઈ ગયું એટલે મોડું થાય. આપણે લગ્નમાં જઈએ છીએ, ત્યાં મારા પટલ ને જીજાજી ની થાય ને બધાયને ફોર વ્હીલ છે, આપણે એકને જ નથી. અને આપણી પાસે પૈસા છે, ન હોય તો એમ થાય પૈસા નથી. હું ત્યાં જાય ને એટલે બધાય મને શીકણી કરશે. મને એમ કે આ શીકણી ના આવ્યા. કેટલી ખીજો, મારે કેટલું સાંભળવું પડે એ તમને ખબર છે? એ ગામ તો વાતો કર્યા કરે, ગામનું સાંભળવાનું ન હોય. અને ગામના મોઢે ગવણા બાંધવા ન જવાય. આજ ફોર વ્હીલ લઈ લો, ફોર વ્હીલ નું કેતા બંધ થાય. કાલે સવારે કઈક નવું કે એનું સાંભળવા બે આપણે આપણી જિંદગી કેમ જીવવી? લે જીગુબેન, બહાર જતા લાગો છો? હા, મારા ભાઈના લગ્ન છે ને એમાં જાય છે, આ બસ ની વાટે બેઠા છે. તમે આજ આ બાજુ ભૂલા પડી ગયા? અમારે દુકાને કામ હતું થોડુંક તો લેવા જાવ છું. જીગરભાઈ, આટલા બધા પૈસા છે તો પછી એક ફોર વ્હીલ લઈ લો ને. હવે તો તમારે જરૂર જ છે. એ વાત હાચી હો મોંઘી ડોસી, હવે તો લેવી જ જોઈએ. મને એવું લાગે છે હવે લઈ જ લેવી છે ફોર વ્હીલ. એટલે આ મગજ મારી જાય બસ ની વાટ જોવાની ને. કઈ નહીં, સારું હાલો જીગુબેન, સારાથી લગ્ન કરજો અને ભાઈના લગ્નમાં બહુ ઠેકડા બેકડા મારજો ને મોજ મસ્તી કરજો. આવા સલાહ દેવા વાળા ના જ પાર નથી અહીંયા. એ તો કે જ ને, હાસુ જ કહીને ગઈ મોંઘી ડોસી. ફોર વ્હીલ ની જરૂર છે પણ લેતા નથી. બધાને એમ જ જવાબ દે લઈ લેવીશ. હજી જો વાહે એક આવે એને દેજો જવાબ. તો આવવા દે ને, તમ તાર બધાને જવાબ દઈ દે. હે જીગુબેન, બહાર જતા લાગો છો? આ થેલા બેલા ભરીને ઝાઝા દિવસ નો પ્રોગ્રામ લાગે. હા, મારા ભાઈના લગ્ન છે ને એમાં જાય છે. 4-5 દિવસ તો ભાંગી જ જાય, એટલે આ થેલા ઝાઝા થયા. છે કેવું છે એમને? લગ્ન માં જાવશો? અહીંયા બસ ની વાટે બેઠા લાગો છો? હા, બસ ની વાટે બેઠા છે. આજ મોડી છે, હજી આવી નથી. જીગરભાઈ, હવે તો જરૂર છે હો ફોર વ્હીલ ની. એક ફોર વ્હીલ લઈ લ્યો, નકરા ભેગા કરો માં. ભેગા કરે કોઈના કાયમ ન થાય. જિંદગી જેટલી મોજ થી જીવશો ને એટલી જ મજા આવશે. પૈસા ભેગા કર્યા કાયમ નહીં આવે. અને આખા ગામ ને ખબર છે કે તમારી પાસે અઢળક પૈસા છે, તો પછી એકાદી ફોર વ્હીલ લઈ લો તો આ મગજમારી કરવી નહીં. હા, એ તમારી વાત હાચી, ફોર વ્હીલ લેવી જ છે. આ લગ્ન કરીને આવીએ ને એટલે ફોર વ્હીલ લઈ જ લેવાની છે. હારું જીગુબેન, મોજ થી ધામધૂમ થી લગ્ન કરજો હો. એ હવે શરમ આવી જોઈ તમને? શરમ? આખું ગામ એમ કહે છે પૈસા વાળા છે ને ફોર વ્હીલ નથી લેતા. તમને મગજમાં કઈ ફેર નથી પડતો? ટેન્શન નથી આવતું કે આખું ગામ મારી વાતું કરે છે? તને મેં કીધું ને એમ, ગામ વાતું કર્યા કરે, ગામની મોઢે ગવણા બાંધવા ન જવાય. અને આજ અટાણે બસે મોડી પડી, હજી કેટલીક મોડી આવી છે. હવે જલ્દી આવે તો હારું. આ જવાબ દઈ દે ને ઠાકો. એ હાસુ હોય ની હવ કે જવાબ તો તમારે દેવા જ પડે. ફોર વ્હીલ અત્યારે જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે, તમને ખબર છે? હા બસ હવે તારું ભાષણ બંધ કર. લે, આ તો જીગુ ને જીગરભાઈ કઈ બાજુ લગ્નમાં જતા લાગો? હા ગોગડી, લગ્નમાં જાય છે. મારા હાળાના લગ્ન છે ને, તો જાજો રોકાવાનો પ્રોગ્રામ લાગે છે. 2 થેલા કપડાના ભર્યા છે એટલે. હા, 4-5 દિવસ તો હોય જ જાય. મારા ભાઈના લગ્ન છે ગોગડી, 4-5 દિવસ તો રોકાવું જ પડે કે નહીં? જીગરભાઈ, હવે મારે તમને કેવું પડે, આ તમે હારા નથી લાગતા. બસ સ્ટેન્ડે બસ ની વાત જોવો. એક ફોર વ્હીલ લઈ લો, એક ફોર વ્હીલ લઈ લો. ગોગડી લેવી જ છે. આ લગ્ન માંથી આવીને ફોર વ્હીલ તો પેલા લઈ લેવી. આ તો અત્યારે આ લગ્ન પેલા લઈ લીધી હોત તો કેવી કાયમ આવ્યા. અને જીગરભાઈ, તમારે તો પૈસા એટલા છે, તમારે ક્યાં કોઈ પાસે માંગવા પડે એમ છે? તમારી જેટલા પૈસા જો અમારી પાસે હોત ને તો મેં કીધું ની ફોર વ્હીલ લઈ લીધી હોત. ગોગડી, હું એને કઈ થાકી કે એક ફોર વ્હીલ લઈ લો, એક ફોર વ્હીલ લઈ લો. આ પૈસા હું હારે આવીશે મરી જાઉં તો, પણ મારું માને કોણ? સમજતા જ નથી. અત્યારે ગામનું સાંભળવું, હું લગ્નમાં જાય મારા બધા પિયરિયાનું મારે સાંભળવું. જીગરભાઈ, આમાં મારે છે ને જીગુનો સાથ દેવો પડે. હવે તમારે જરૂર જ છે એક ફોર વ્હીલ ની. ગોગડી, મેં કીધું ને લઈ જ લે. હવે લગ્ન પછી આવીને પેલું કામ ફોર વ્હીલ લેવાનું કરવાનું. હારું હાલ જીગુ, મારે કામ છે તો હું જાઉં છું. જોવો હવે તો મારી બેનપણીઓ કેવા મેરી છે ફોર વ્હીલ લઈ લો, ફોર વ્હીલ લઈ લો. અને આ બોયલા સૌ ને પાડજો, લગ્ન માંથી આવીને પેલા ફોર વ્હીલ લેવા જાય. તારી બેનપણીઓને ગામ તો કીધા કરે, એની સામું જોવાનું ન હોય. અત્યારે જવાબ દેવાના હોય. આવીને ખબર પડે લેવા જાવી કે ન જાવી. તો પછી ગામને હું કામ ખોટું કહો છો? ન લેવી હોય ના પાડજો ની. હજી આ કાળિયો આવે છે, કાળિયો આગળ મગજમારી કરવાનો થયો છે. હવે તો જલ્દી બસ આવે તો હારું. જવાબ દઈ દે ને થાકી ગયો. હારું, હજી થોડીક બસ મોડી આવે ને, આ કાળિયા જેવા 7-8 જણા આવે ને તો તમને ખબર પડશે.
આ ગામને હું જવાબ દેવો? પૈસા છે તો પૈસા ને હું બટકા ભરવા છે? આ તો જીગર આ થેલા બેલા ભરીને કઈ બાજુ? કાળો મારા હાળાના લગ્ન છે, લગ્નમાં જાઉં છું. તારા હાળાના લગ્ન છે, આ બસ સ્ટેન્ડે તો બસ ની વાટ જોઈને જ બેઠા છો, બીજી તો કઈ વાટ જોતા નહીં હોય. હા, અહીંયા બસ ની જ વાટ જોઈ ને, બીજી એની વાટ જોવી. જીગુ ભાભી, મારે જીગર ને તો હું કેવું, પણ તમને કહું છું, જીગર ને કયો એક 4 વ્હીલ લઈ લે. 4 વ્હીલ એક લેવરાવી લ્યો, એટલે આ ગામમાં તમારી ઇજ્જત નો જાય. તમારે ગામમાં અત્યારે ઇજ્જત જાય છે, બસ સ્ટેન્ડ બેઠા છો ને તો કે બધા એમ કે આટલા બધા પૈસા વાળા અને આ 4 વ્હીલ નથી રાખતા. કાળુભાઈ, હું તો કઈ થાકી, પણ સમજે છે ક્યાં કે 4 વ્હીલ ની જરૂર છે? જીગુ ભાભી, તમારા હાથમાં છે. તમે કાઈ મી કે એને છે ને ટિફિન બનાવવાનું બંધ કરી દો, અને એને કહી ગયો કે રસોઈ તઈ જ બનશે જયારે ઘરે 4 વ્હીલ આવે ને તઈ. આ ફોડો 4 વ્હીલ લઈએ છે અમે તો કઈ ઠાકા. અમારું નથી માનતો, પણ તમારું તો માનશે ને ક્યાં જાય? કાળિયા, તું શું કામ કરવા જાશું? અહીંથી વેતી નો થતું હાલ તો. મારા ઘરમાં બાંધણું કરાવવા આવતું, હાલ નીકળ હાલ. કાળુભાઈ હાસુ જ કહે છે, ખોટું નથી કેતા. હવે તો મારે જ કઈક કરવું જોઈએ, તઈ તમે 4 વ્હીલ લાવશો. હા જીગુ ભાભી, મેં કીધું ને એમ જ કરજો. અને છે ને ખાવા નહીં દેતા, તઈ 4 વ્હીલ આવી છે, ત્યાં લગી નહીં આવે. અહીંયા વેતી નો થતો, હું આગળ નકર છે ને સંપલે મારે. બીજા 4 વ્હીલ તો તને લેવરાવીન જ જંપે. હવે તો હું જો તમે દેહ માંથી આવો એટલે રોજ તારી ઘરે આવીને જીગુ ભાભી ને ચડાવું. જો તું ઉભી નો રહેતો, ભાગશો ક્યાં? કાળિયા, મારા ઘરમાં ડખો કરાવવા આવ્યું છું. એને હું કામ ખીજાવશો? એ હાસુ કઈ નથી ગયો. હવે તો મારે એમ જ કરવું. જો તમે હે ભગવાન, આ બસ આવે તો સારું. હવે તો હું આ 4 વ્હીલ ના જવાબ દઈ થાકી ગયો. ઓહો, હજી તો આ રેશમા ભાભી આવે છે, એની સામે ઇજ્જત ના કાકરા થાય એવું લાગે. હારું આવવા જો. રેશમા ભાભી ને ઈ જ લાગના છો તમે. ગામમાં તમારી ઇજ્જત જાય ને તે જ 4 વ્હીલ લેવો તમે. દેજો ની જવાબ હવે. તમને બહુ રેશમા ભાભી નું છે ને, એની સામે તમારી ઇજ્જત જવાની છે. જોજો તમે. તું મૂંગી રે ઘડી. આ છોકરો ક્યાં ગયો? એને પીપી લાગી હતી ને તો પીપી કરવા ગયો છે. જીગર ભાઈ, બહાર જાતા લાગો છો આ કપડાના થેલા લઈને. હા રેશમા ભાભી, મારા શાળાના મેરેજ છે ને તો એમાં જાય છે, પણ તમે આ તૈયાર થઈને કઈ બાજુ આવેલા? મારે થોડું કામ હતું ને માર્કેટમાં, તો હું લેવા જાઉં છું. પણ જીગરભાઈ, હવે સાચું કહું કે હવે તમારે 4 વ્હીલ ની જરૂર છે. એક 4 વ્હીલ લઈ લ્યો, એટલે આ તમારે બસ સ્ટેન્ડે વાટ જોવી નહીં બસની. છોકરા ને મારા ભાભી ને બધા કેટલા હેરાન થાય. રેશમા ભાભી, વાત તો હાસી છે. હું તો કઈ થાકી, પણ મારું માનતા જ નથી. એક 4 વ્હીલ ની જરૂર જ છે. હવે લઈ લે તો થાય ને. જીગરભાઈ, હવે તો તમારે 4 વ્હીલ લેવી જ જોશે. 4 વ્હીલ વગર નહીં ચાલે. 4 વ્હીલ હોય ને તો ઇમ્પ્રેશન પડે. તમે તમારા સસરાને ત્યાં જાવશો, ત્યાં પણ બધાને એમ થાય કે ના જીગર જમાઈ 4 વ્હીલ લઈને આવ્યા. ઇમ્પ્રેશન પડે, અને આપણે ઘરના બધા કામ પણ થાય. અને આ તમારે ખોટી બસ ની રાહ પણ ન જોવી પડે. જીગરભાઈ, હવે 4 વ્હીલ લઈ લો તમે. ના રેશમા ભાભી, આ લગ્ન પછી આવીને પેલું કામ 4 વ્હીલ લેવાનું જ કરવાનું છે. હવે તો ગમે એમ કરીને 4 વ્હીલ તો લેવી જ જોશે. જીગરભાઈ, 4 વ્હીલ લ્યો તો અમને પછી બેસાડીને ફરવા લઈ જાજો, ભૂલી નહીં જાતા અમને. ના 4 વ્હીલ લઉં ને એટલે આપણે બધા હારે ફરવા જાવ. તમને તો પેલા કહીશ. બસ ઓકે, સારું, હાલો હવે મારે કામ છે તો હું જાઉં છું. ઓકે રેશમા ભાભી, બાય બાય. ભાઈ ના દીકરા થાવ માં બહુ રેશમા ભાભી ગમતા હોય ને હારે વિયાદ આવ. અને કઈ ગયા ની મગજમાં રાખજો, 4 વ્હીલ લેવાની છે. હા ભાઈ, મને મગજમાં જ છે 4 વ્હીલ લેવાની છે. પાછા તો બહુ રેશમા ભાભી વાળા. હું તમને પેલા કે આપણે હારે ફરવા જાવ. રેશમા ભાભી ના હગા પેલા 4 વ્હીલ તો લ્યો. હે ભગવાન, હવે તો આ બસ આવે ને તો હારું. આ 4 વ્હીલ તો મારા મગજમાં સકરાવો સડાઈ દીધો. હવે તો ગમે એમ કરીને 4 વ્હીલ તો લગ્ન પછી લેવી જ જોઈએ.